નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના માનદ વેતન કર્મીઓ આનંદો, કારણ કે ગતરોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં જે માનદ વેતન મેળવતા કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે કઈ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે પોતાના રાજ્યના અલગ અલગ વિભાગોમાં જે મિત્રો માનદ વેતનમાં કામ કરી રહ્યા છે તેવા માનદ વેતન કર્મીઓના માનદ વેતનમાં કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ વધારો જાહેર કરવાથી આ પક્ષને શું લાભ થશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા માનદ વેતન વધારા, કર્મચારી પેન્શનર્સ વગેરેના પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આગામી ડિસેમ્બર મહિનામાં મિત્રો દેશના મોટા રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, બિહાર વગેરે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે બિહાર રાજ્ય સરકાર દ્વારા ગતરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં માનદ વેતન મેળવતા કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બિહાર કેબિનેટમાં ભૌતિક શિક્ષક, રસોઈયા, રાત્રિ ચોકીદાર વગેરે જેવા જે અલગ અલગ વિભાગોમાં કામ કરતા જે મિત્રો માનદ વેતન કર્મચારીઓ છે તેમના વેતનમાં વધારો કરવાને લઈ અને કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ભૌતિક શિક્ષકને 16,000 રૂપિયા, રસોઈયાના માનદ વેતનમાં પણ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગતરોજ પટનામાં સચિવાલયમાં માનનીય મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં 36 જેટલા મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી। મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારે આ પ્રસ્તાવો પર પોતાની મહોર લગાવી દીધી છે। વાત કરી છે મિત્રો તો મુખ્યમંત્રી પટનામાં યોજાયેલી બિહાર કેબિનેટ બેઠકમાં બિહાર સરકારના લગભગ તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા। નીતિશ કેબિનેટે બેઠકમાં 36 એજન્ડાને મંજૂરી આપવામાં આવી હતી। બિહાર કેબિનેટ બેઠકમાં મધ્યાહન ભોજનના રસોઈયા, રાત્રિ ચોકીદાર, શારીરિક સ્વાસ્થ્ય પ્રશિક્ષકોના માનદ વેતનમાં વધારો મંજૂર કરવામાં આવ્યો હતો। રાત્રિ ચોકીદારોને હવે 5,000 રૂપિયાને બદલે 10,000 રૂપિયાનું માનદ વેતન મળશે, એટલે કે રાત્રિ ચોકીદારોનું જે વેતન છે તેને બે ગણું કરી દેવામાં આવ્યું છે। મુખ્યમંત્રી નીતિશ કુમારે તાજેતરમાં 2,30,000થી વધુ જે પ્રાથમિક શાળાઓમાં રસોઈ બનાવી રહ્યા છે તેવા મધ્યાહન ભોજન એટલે કે PM પોષણ યોજના અંતર્ગત જે રસોઈયાઓ છે તે રસોઈયાઓના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી। કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે તેમને જે 1,650 રૂપિયા માસિક વેતન મળતું હતું તેના બદલે 3,300 રૂપિયાનું માનદ વેતન મળશે, એટલે કે તેમનું માનદ વેતન પણ 2 ગણું કરી દેવામાં આવ્યું છે, ડબલ કરી દેવામાં આવ્યું છે। તેવી જ રીતે ભૌતિક શિક્ષકોનું માનદ વેતન જે 8,000 રૂપિયા હતું તેને પણ મિત્રો 2 ગણું કરીને ડબલ કરી દેવામાં આવ્યું છે, 16,000 રૂપિયા કરવામાં આવી છે। ઔરંગાબાદ જિલ્લાના કુટુંબા ઝોનમાં ઉદ્યોગ માટે જમીન સંપાદન માટે 284 કરોડ રૂપિયાથી વધુની જમીન આપવામાં આવી છે। કૃષિ વિભાગમાં 712 જગ્યાઓ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। મુખ્યમંત્રી ડિજિટલ લાઇબ્રેરી યોજના માટે 94 કરોડ રૂપિયાથી વધારે રકમ મંજૂર કરવામાં આવી છે। બિહાર ટ્રાન્સપોર્ટ રિજનલ સ્ટેનોગ્રાફર કેડર ભરતી 2025ની રચના માટે મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત બિહાર શહેરી આયોજન યોજના માટે 2000 નિયમો 2026ને બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। બિહાર કેબિનેટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કામ કરતા રાત્રિ ચોકીદારોના માનદ વેતનમાં વધારો કરવા માટે મંજૂરી આપી છે। બિહાર રાજ્ય શાળા શિક્ષકો નિમણૂક, ટ્રાન્સફર શિસ્ત અને કાર્યવાહી અને સેવા શરતો સુધારા નિયમો 2025ને પણ મંજૂરી આપવામાં આવી છે। શિક્ષક ભરતીમાં 84.4% નિવાસ સ્થાન। તો કેબિનેટ બેઠક બાદ કેબિનેટના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર S સિદ્ધાર્થે જણાવ્યું હતું કે બિહારમાં જાતિ આધારિત 50% અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામત છે। આ પછી બાકીના 40% બિન અનામત સામાન્ય બેઠકોમાંથી 35% બેઠકો બિહાર મૂળની મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે। હવે ફરીથી નિયમોમાં સુધારો કરીને 40% બિન અનામત સામાન્ય બેઠકોમાંથી બાકીની 65% બેઠકોમાંથી 40% બેઠકો બિહારના કોઈપણ બોર્ડમાંથી મેટ્રિક અને ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરનારાઓ માટે અનામત રાખવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ નિર્ણયથી બિહારના વિદ્યાર્થીઓને નોકરીમાં ઘણો ફાયદો થશે। આ રીતે 40% બિન અનામત બેઠકોમાંથી ફક્ત 15% બેઠકો બાકી રહેશે, જેના માટે બિહાર અને બિહારની બહારના સામાન્ય શ્રેણીના પુરુષો અને મહિલાઓ અરજી કરી શકશે। અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું કે જો બિહારની બહારના લોકોની લગભગ 10થી 15% અરજીઓ સ્વીકારવામાં આવે છે તો બિહારના લોકોને 85% બેઠકો પર અરજી કરી શકશે અને તેમની નિમણૂક પણ કરવામાં આવશે। તેમણે કહ્યું હતું કે આ રીતે બિહારમાં શિક્ષક ભરતીમાં 85% બેઠકો પર ડોમિસાઇલ નીતિ લાગુ કરવામાં આવી છે। આ દરખાસ્તોને પણ મંજૂરી આપવામાં આવી હતી। કેબિનેટ બેઠકમાં બિહારની સરકારી, બિન સરકારી સહાયતા, લઘુત્તમ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાજરીના આધારે નાણાકીય લાભ આપવા માટે મંજૂરી આપવામાં આવી છે। બિહાર વહીવટી સેવા અધિકારી વિજય કુમારને સેવામાંથી બરતરફ કરવાનો નિર્ણય યથાવત રાખવામાં આવે છે। આ ઉપરાંત નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સંબંધિત કેસોમાં પણ મિત્રો લાભ આપવામાં આવ્યો છે।
આમ બિહાર સરકાર દ્વારા માનદ વેતન મેળવતા ભૌતિક શિક્ષક, રસોઈયા, રાત્રિ ચોકીદારો વગેરેના જે વેતન છે તેમાં 2 ગણો એટલે કે ડબલ વધારો કરવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.